દ્વારકાના ખંભાળિયા તાલુકામાં ગાજવીજ સાથે પડેલા વરસાદના પગલે અનેક વૃક્ષો તેમજ વીજ પોલ પડી ગયા છે। વિંજલપર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષણ પ્રવૃત્તિ ચાલી રહી હતી ત્યારે અચાનક વૃક્ષ પડી ગયું। વૃક્ષ પડવાનો લાઈવ વિડીયો પણ વાયરલ થયો છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વલસાડમાં ભારે વરસાદના કારણે છીપવાડ ગરનાળા અને મોગરાવાડી ગરનાળા પાણીથી ભરાયા છે। પાણી ભરાવાના કારણે લોકો વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તે આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે। ડાંગ જિલ્લામાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે। ડાંગના વઘઈ આહવા સાપુતારા સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે। ડાંગ જિલ્લાના વઘઈ આહવા સાપુતારા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વઘઈ આહવા સહિતના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા। ડાંગમાં વાદળોની વચ્ચે ઘેરાયેલા પર્વતોની હાર પાડવાનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। આહવા સનસેટ પોઈન્ટ સહિત ગિરિમથક સાપુતારા પર અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। ગિરિકંદરા પર ધુમ્મસની ચાદર પથરાતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી। અમરેલી જિલ્લાના રાજુલા, લાઠીબાગ, જાફરાબાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ઘનઘોર વાદળો વચ્ચે જાફરાબાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો। વરસાદના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી। અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। રાજુલાના વાવેરા, કોવાયા, લોટપુર, વારહરૂપ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો। રાજુલા નજીક કોવાયા અલ્ટ્રાટેક કંપની નજીક પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। હજુ તો ચોમાસું શરૂ થયું છે ત્યાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે। તેમાંય સુરતમાં એક જ દિવસમાં 3 જગ્યાએ રોડ બેસી ગયા, જેના કારણે રોડ બનાવવાની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। હજુ પણ સુરતમાં ગમે ત્યાં રોડ બેસી જાય છે અને કોઈ દુર્ઘટના બની જાય તેવો વાહન ચાલકો અને રાહદારીઓમાં ભય પણ છે। બીજી બાજુ સાયલા ખાતે રાજકોટ અમદાવાદ હાઈવે પર ડોડિયા બાઉન્ડ્રી ઓવરબ્રિજ પર 1 ફૂટ જેટલો ડામર રોડ બેસી ગયો હતો, જ્યારે નસવાડીના જાંબુઘોડા ગામે બનેલા નવા સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ બેસી જતા મોટા વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી। 2 મહિના પહેલા જ રૂપિયા 2 કરોડના ખર્ચે બનેલો સ્લેબ ડ્રેનનો એપ્રોચ રોડ લોકાર્પણ પહેલા જ બેસી ગયો હતો। સુરતના લંબે હનુમાન રોડ વિસ્તારમાં મેટ્રો ટ્રેનની ચાલતી કામગીરી દરમિયાન રોડ અચાનક બેસી ગયો હતો। અચાનક રોડ બેસી જતા આસપાસના દુકાનદારોમાં ભય ફેલાયો હતો। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ આ જગ્યા પર રોડ બેસી ગયો હતો, ત્યારે ફરી આ રોડ બેસી ગયો છે। સુરતમાં વરસાદની શરૂઆત થતા રોડ બેસી જતા મનપાની પોલ ખુલી ગઈ હતી। ગોડોદરા રોડ પર 1 મહિના પહેલા જ બનેલો રોડ બેસી ગયો હતો। 50 ફૂટ અંતર સુધી રોડ પર ભૂવો પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। ચોમાસું બેસતા પહેલા જ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। તંત્ર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતા 4 રસ્તા પાસે રોડ બેસી જવાની સાથે ભૂવો પડ્યો હતો। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને લઈને રોડ પર માટી ધસડી પડી હતી, જેના કારણે 20 ગામના લોકોને અવરજવરની મુશ્કેલી પડી રહી છે। કુડલી મહુડીથી ધારસી મેલ જવાના રસ્તે રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગ્રામજનો હેરાન બન્યા છે। રોડ ઉપર 1 થી 2 ફૂટ કાદવ કીચડના થર પણ જામી ગયા છે। વાહન ચાલકો જીવના જોખમે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે।
બીમાર પડે કે ગમે તે હોય તો કંઈ આ રસ્તો જરાક આગેવાનોનું કંઈક કરવું પડે. આ રસ્તા પર માટી ઘસડાય માટી ઘસડાઈ ગઈ છે તો આને વાહનો પણ નથી ચાલી શકતા. નાનું મોટું વાહન પણ બાઇક પણ નથી ચાલી શકતી, તો મોટું વાહન તો કેવી રીતે ચાલી શકે.